ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે જીપીએસસીમાં હાલમાં 300થી પણ વધારે જગ્યાઓ આવી છે, જેમાં અલગ-અલગ કેડર છે. એમાં ખાસ કરીને તો કે જે આપણી મહાનગરપાલિકાઓ છે, એમાં ખાસ કરીને 9 જે મહાનગરપાલિકા છે, એમાં અલગ-અલગ જગ્યા મળી, એટલે કે બધાય મહાનગરપાલિકામાં થઈ અને ટોટલ 9 જેવી વહીવટી અધિકારીની જગ્યાઓ આવી. આ વહીવટી અધિકારી છે, એના ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા છે. છેલ્લી તારીખ તો કે ભાઈ આ જેટલી પણ પોસ્ટો જીપીએસસીમાં આવી છે એની છેલ્લી તારીખ 19 જૂન છે. તો 19 જૂન સુધી તમે ફોર્મ ફિલિંગ કરી શકો. હવે વહીવટી અધિકારીની કેટલી જગ્યા છે? તો કે વહીવટી અધિકારીની અહીંયા જગ્યા, આ જે વહીવટી અધિકારી છે એની તો કે એની 9 જગ્યા છે. અલગ-અલગ તો કે 9 જે મહાનગરપાલિકા છે એમાં તો કે એમાં આ જગ્યાઓ છે. તમારી પાસે સ્નાતકની ડિગ્રી છે એટલે કે તમે ગ્રેજ્યુએટ છો તો તમે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકશો. હવે ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું? તો એના માટે જ આપણે આ સેશન લઈને આવ્યા છે. ફોર્મ ફિલિંગ માટે તો કે સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમ અથવા તમારી પાસે કોઈ પણ બ્રાઉઝર હોય એમાં તમે જીપીએસસી ઓજસ તમે લખો એટલે સીધી અહીંયા જીપીએસસી ઓજસની જે સાઇટ છે એ તમને દેખાય, અથવા તમે ડાયરેક્ટ જીપીએસસી ડેસ્ક ઓજસ .gujarat.government.in ખોલો તો પણ તમે ડાયરેક્ટ જઈ શકો. હવે તો કે આ મેઇન સાઇટ ઉપર આવી ગયા. અહીંયા આવશે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, આ એની મેઇન સાઇટ ફોર્મ ફિલિંગ માટેની છે. અહીંયા તો કે અહીંયા તમારે જવાનું છે ઓનલાઈન એપ્લિકેશનમાં. ઓનલાઈન એપ્લિકેશનમાં તમે જેવા જશો એટલે નીચે ઓપ્શન આવશે એપ્લાયનું. એપ્લાયમાં તમે ક્લિક કરશો એટલે હાલમાં તો કે ભાઈ જે આ અલગ-અલગ બધી જાહેરાતો આવી છે એ બધી જાહેરાતો તમને દેખાશે. અહીંયા રિસર્ચ ઓફિસર છે, આસિસ્ટન્ટ એન્જિનિયર છે, બધી છે. તમારે જવાનું છે નીચે. નીચે તમે ફર્સ્ટ પેજ ક્લોઝ કરો અને તમારે જવાનું છે સેકન્ડ પેજ ઉપર, એટલે કે ફર્સ્ટ પેજ ઉપરથી તમારે આગળના પેજ ઉપર જવાનું છે. સેકન્ડ પેજ ઉપર તો કે છેલ્લેથી તમે જો આ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી, છેલ્લેથી ચોથી જોવો 38 નંબરની જે જાહેરાત છે જીપીએસસીની, આ છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ 2 જે વેરિયસ મ્યુનિસિપાલિટીઝમાં છે. 19/6 છેલ્લી તારીખ છે. તમારે તો ફૂલ નોટિફિકેશન વાંચવી હોય તો અહીંયા ડિટેલમાં જઈને તમે વાંચી શકો છો. હવે તમારે જવાનું છે અહીંયા એપ્લાયમાં, કેમ કે આપણે અહીંયા ફોર્મ ફિલિંગ કરીએ છીએ. એપ્લાયમાં તમે જાઓ એટલે અહીંયા તો કે અહીંયા લખેલું આવશે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ 2 વેરિયસ મ્યુનિસિપાલિટીઝ. અહીંયા આ બધું ડિટેલ છે. એની તો કે એની સામે અહીંયા એપ્લાય નાવ કરેલું છે. એપ્લાય નાવ ઉપર તમે જાઓ એટલે સીધા તમારો ઓટીઆર માંગશે અને બર્થ ડેટ માંગશે. હવે જીપીએસસીમાં તો કે ભાઈ આપણે નોર્મલ ઓજસમાં ફોર્મ ભરીએ છીએ બીજા બધા, તો એમાં ઓટીઆર તમે બનાવેલો હોય અને ના બનાવેલો હોય તો એ ચાલે, કેમ કે સ્કીપનો ઓપ્શન આવે. અહીંયા ક્યાંય સ્કીપનું નથી આવતું. અહીંયા તો કે તમારે પહેલા વન ટાઈમ રજિસ્ટ્રેશન છે તમે બનાવેલો હોવો જોઈએ, અને જો ના બનાવ્યું હોય તો આમાં વન ટાઈમ રજિસ્ટ્રેશનમાં જઈ અને તમારી ડિટેલ એકવાર તમારે બધી ફિલ કરવાની આવે, કરી દેજો, જેથી તમને એક રજિસ્ટ્રેશન નંબર મળે અને પછી તમે જન્મ તારીખ નાખી અને તમે લોગિન કરી શકો. તો જે લોકોએ રજિસ્ટ્રેશન કરેલું છે એટલે કે ઓલરેડી વન ટાઈમ ઓટીઆર બનાવેલો છે એમને તો કે સીધો તમારો ઓટીઆર નંબર અહીંયા નાખો અને અહીંયા તો કે અહીંયા તમારી જન્મ તારીખ નાખો. સાથે તો કે એપ્લાય વિથ ઓટીઆર જાઓ. એપ્લાય વિથ ઓટીઆર જાઓ એટલે અહીંયા તો કે અહીંયા લખેલું આવશે કે ભાઈ દરેક ઉમેદવારો અરજી ફોર્મ ભર્યા બાદ ડાઉનલોડ કરવું, તેમાં પોતાના સહી સિક્કા બધી સહી ને સાઇન ને જે પણ હોય તમારો ફોટો ને બધું જોઈ લેવું. કંઈ એવી ભૂલ કે ક્ષતિ કે કંઈ પણ તમે ભૂલ થાય તો એડિટ મેનુમાં જઈને પણ તમે એડિટ કરી શકો. તો આ ઓકે કરી દો. ઓકે કરો એટલે નીચે તો કે ભાઈ અહીંયા તમારી બધી ડિટેલ આવશે. એમાં સૌથી પહેલાં પર્સનલ ડિટેલ આવશે. હવે પહેલાં તો કે પહેલાં આપણે અહીંયા ઓટીઆર એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન તમે કરીને પછી જ ફોર્મ ભરાશે, બાકી ભરાશે નહીં. વન ટાઈમ રજિસ્ટ્રેશન તમે કરી નાખ્યું હોય તો એનો મતલબ તો કે વન ટાઈમ રજિસ્ટ્રેશન જો અહીંયા પણ તમને બતાવી દઉં છું કે ભાઈ વન ટાઈમ રજિસ્ટ્રેશન કયા ટાઈપ આવશે. વન ટાઈમ રજિસ્ટ્રેશન છે, માની લો કે અહીંયા તમને એકદમ પ્રેક્ટિકલી કહી દો. આ ઓજસમાં આપણે ગૂગલ ક્રોમમાં આવી ગયા. અહીંયા તો કે અહીંયા તમે ટાઈપ કર્યું જીપીએસસી ઓજસ, ઠીક છે. આ જીપીએસસી ઓજસ લખું અહીંયા, ઠીક છે. વન ટાઈમ રજિસ્ટ્રેશનમાં શું આવે એ પણ અહીંયા બતાવી દઉં. જે લોકોએ ના કર્યું એના માટે તો આ જીપીએસસીની મેઇન સાઇટ ઓજસ ઉપર આપણે ગયા. સોરી, જીપીએસસી ઓજસમાં જવાનું છે આપણે, ઠીક છે. જીપીએસસી ઓજસમાં ગયા આપણે. અહીંયા જીપીએસસી ઓજસ ખોલી. આ ઓટીઆર જે લોકોએ ઓટીઆર ન કર્યું અહીંયા એપ્લાયમાં જવાનું. એપ્લાયમાં જઈ અને તમારે તો કે અહીંયા જો આ ઓટીઆર માટે તો કે ભાઈ આ બધી વિગતો વાંચી અને પછી આઈ એગ્રી કરી અને તમારે તો તમે બધી બેઝિક ડિટેલ છે, બેઝિક ડિટેલ એ તમારે ફિલઅપ કરવાની. આ બેઝિક ડિટેલ છે બધી ફિલઅપ કરી દો એટલે એક વન ટાઈમ રજિસ્ટ્રેશન જનરેટ થાય. ને આ ડિટેલ પાછી તમે જ્યારે ગમે ત્યારે પણ જીપીએસસી ફોર્મ ભરો તમારે ફોર્મ ફરીથી કંઈ ડિટેલ નાખવી ના પડે. તો અહીંયા ઓટીઆરથી ગયા એટલે સીધું આ બધી ભરેલી આવશે. ભરેલીમાં તમારું અહીંયા નામ આવી જશે. અહીંયા ફર્સ્ટ નેમ, તમારા ફાધરનું નામ, હસબન્ડ નેમ હોય તો હસબન્ડ નેમ, મધર નેમ આવી જશે. તમારું મેલ ફિમેલ જે હશે આવી હશે. ડેટ ઓફ બર્થ ઓટોમેટિક આવી હશે. મેરિડ, અનમેરિડ, સેપરેટેડ જે સિલેક્ટ કર્યું, તમારી કેટેગરી અહીંયા તમે જે સિલેક્ટ કરી એ આવી હશે. બાકી તો કે જો માની લો તમે એસસી એસટી કે ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરશો ઓબીસી કે તો ક્રિમિનલ, નોન ક્રિમિલિયર, જાતિનો દાખલો, એની બધી ડિટેલ અહીંયા નીચે નાખવાની આવશે. એના પછી આગળ તો કે ભાઈ તમારું કોમ્યુનિકેશન એડ્રેસ જે તમે ઓટીઆરમાં નાખ્યું હશે એ બધું અહીંયા આવી હશે. અહીંયા આખું એડ્રેસ નાખવાનું, અહીંયા રાજ્ય, અહીંયા તમારો જિલ્લો, તાલુકો, પિનકોડ, મોબાઈલ નંબર અને રીમોબાઈલ નંબર. સાથે અહીંયા પરમેનન્ટ એટલે કે જો માની લો તમારું પ્રેઝન્ટ અને પરમેનન્ટ બે સેમ હોય તો સેમ જ, બાકી બે અલગ અલગ. પ્રેઝન્ટ એટલે કે હાલમાં રહેતા હોય ને પરમેનન્ટ કાયમી સરનામું.
તો આ સરનામું આવશે. ઈમેલ આઈડી ખાસ ભૂલ નહીં કરતા, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરમાં. અને અહીંયા નેશનાલિટી ઇન્ડિયન આવશે. એના પછી નીચે તો કે નીચે અધર ડિટેલમાં શું આવશે? પર્સન વિથ ડિસેબિલિટી, જે લોકો દિવ્યાંગ લોકો છે તો એમને યસ કરી સર્ટિફિકેટ નંબર ને બધું નાખવાનું, ન હોય તો નો રાખવાનું. જે લોકો તો કે ભાઈ સ્ક્રાઇબ, જેને સ્ક્રાઇબની જરૂર હોય તો યસ કરવાનું. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં તો કે એમાં પણ યસ કરી દેવાનું. સાથે વિધવા ઉમેદવાર જે છે, મહિલા ઉમેદવાર, એમને હોય તો યસ, બાકી તો કે નો કરવાનું. જો તમે યસ કરશો તો તમારા સર્ટિફિકેટ નંબર નાખવાના આવશે. એક સર્વિસમેન તમે હોય તો યસ, બાકી નો કરવાનું. જો યસ કરશો તો તમારે બધી ડિટેલ છે એ ફિલઅપ કરવાની રહેશે. સાથે કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયી, તમે ક્યાંય સ્ટેટ ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો અહીંયા યસ કરી તમે ક્યારે જોઈન થયા, કયા ડિપાર્ટમેન્ટમાં છો, અને એ તો કે ભાઈ કયું રિસ્પેક્ટિવ પોસ્ટ કોઈ કેડરમાં છે તો યસ અથવા નો, બાકી નો જ રહેશે. અહીંયા કરન્ટલી વર્કિંગ એઝ એની મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોયી, તમે કે મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોયીમાં નોકરી કરતા હોય તો યસ કરી અને એની ડિટેલ ફિલઅપ કરવાની. એની આગળ જાઓ તો કે ભાઈ અહીંયા એવું એસએસસી સીટ નંબર, રોલ નંબર, એટલે કે તમારો જે 10માનો જે સીટ નંબર હતો એ અહીંયા નાખવાનો ને અહીંયા પણ નાખવાનો, બે જગ્યાએ નાખવાનો. સાથે તો કે તમે કયા વર્ષમાં અને કયા મહિનામાં પાસ કર્યું. માની લો કે વધારે પડતો માર્ચમાં જોઈએ તો 03/2012, 2022, 2024 જે પણ હોય તે. 2024 તો જો કે ન જોઈ. અહીંયા તો કે અહીંયા તમારું જે પણ 2020 અથવા એના પહેલાનું જોઈ. ઠીક છે, 2018, 17 જે પણ હોય એ અહીંયા નાખી દો. સાથે તમારું આખું નામ, જે 10માની માર્કશીટમાં જે આખું નામ છે, અટક આગળ હોય તો અટક આગળ, તમારું નામ આગળ હોય તો નામ, એવી રીતના આખું નામ નાખો. તમારું બોર્ડ અહીંયા જે પણ બોર્ડ હોય એ સિલેક્ટ કરી લો. એની નીચે તો કે એની નીચે આવશે તમારી લેંગ્વેજ ડિટેલ. આ બધી તો કે સૂચનાઓ વાંચી લેજો. લેંગ્વેજ ડિટેલમાં ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ઓટો ફિલ્ડ આવશે. તમારે ખાલી અહીંયા ટીક માર્ક મારવાનું છે. ટીક માર્ક કરી દીધું. એની નીચે તો કે એની નીચે અપલોડ ફોટોગ્રાફ, તમારો ફોટો જે પણ હોય એ તો કે એ 15 કેબીની અંદરમાં તમારે વ્યવસ્થિત રીતે તમારો ફોટો પાડી લેવાનો, અથવા સાઇન છે બ્લેન્ક પેજ ઉપર કરી અને એને પણ ફોટો ક્લિક કરી ક્રોપ કરી અને એને 15 કેબીમાં એડજસ્ટ કરી દેવાની. જો એડજસ્ટ ના થતી હોય તો ઓનલાઈન ફોટો રિસાઇઝ એવું તમે ગૂગલ ક્રોમમાં લખો એટલે ઘણા બધા સાઇટ છે ત્યાં થઈ જાય છે. 15 કેબીમાં અંદર કરી પછી અહીંથી તમે ચૂઝ ફાઇલ કરો એટલે તમારા મોબાઈલમાં, પીસીમાં જ્યાં પણ હોય ત્યાંથી સિલેક્ટ કરીને અપલોડ કરશો એટલે અહીંયા તમારો ફોટો આવી જશે. જો આ છે ને ત્યાં અહીંયા તો કે અહીંયા એવી જ રીતે તમારે સાઇન અપલોડ કરી દેવાની. સાઇન તમારી અહીંયા આવી જશે. એના પછી તો કે એની નીચે શું આવશે? શૈક્ષણિક લાયકાત, કે જેની ઉપર આપણે ફોર્મ ભરીએ છીએ. તો આ જે એડમિનિસ્ટ્રેટિવ વહીવટી ઓફિસર છે એમના માટે તો કે એમના માટે બેચલર ડિગ્રી તમારી પાસે હોય તો તમે કરી શકો. એના ટકાવારી પર્સન્ટાઇલ અહીંયા નાખો. ગ્રેડ હોય તો ગ્રેડ અહીંયા અથવા નોટ એપ્લિકેબલ. ક્લાસ જે ફર્સ્ટ ક્લાસ, ડિસ્ટિંક્શન જે પણ હોય એ સિલેક્ટ કરી લો. એક્ઝામ બોડી એટલે તમે કઈ યુનિવર્સિટીમાં પાસ કર્યું તે. ઠીક છે, એટલે કે યુનિવર્સિટીનું નામ, સ્ટેટ ગુજરાત અને જે પણ રાજ્ય હોય તે, અને પાસિંગ યર, તમે જે વર્ષમાં પાસ કર્યું હોય ગ્રેજ્યુએશન તે. એની નીચે તો કે ડિબેટ કેન્ડિડેટ ડિટેલ, એટલે કે તમે ક્યાંય પણ ડિબેટ, જીપીએસસી, જીએસસીબી કોઈ પણ અધર સંસ્થાએ તમને તો કે ભાઈ પ્રતિબંધિત કે એવું કંઈ કરેલું છે હોય તો ઠીક છે, બાકી તો કે બાકી નો. એની નીચે તો કે ભાઈ છેલ્લે બાહેધરી, કે ભાઈ બધું બરાબર છે, ઓકે છે, જે સમયે જ્યારે તમે માંગશો, જરૂર પડશે ત્યારે તો કે ત્યારે જે પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હશે એ બધી વસ્તુ હું આપી, જે આપું છું એ બધું તો કે સાચું છે એમ કરી અહીંયા યસ કરી અને અહીંયા તો કે સેવ આપી દેવાનું. હવે અહીંયા જોવું તો કે જીપીએસસી ઓજસમાં તમે જે ફોર્મ ભરો એક જ પેજમાં બધી ડિટેલ ભરવાની આવે. પહેલાં તો કે પહેલાં ઓટીઆર કરવાનો, ઓટીઆર પછી તો કે તમારે ફૂલ ડિટેલ છે ફિલઅપ કરી દેવાની. તો આ વસ્તુ થઈ. આ તમે જેવું સેવ આપશો એટલે સીધો તો કે અહીંયા ફોટો આવશે, અહીંયા તમારું નામ આવી હશે, તમે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ એના માટે એપ્લાય કર્યું છે, અહીંયા તમારો અરજી નંબર આવી હશે, તમારો કન્ફર્મેશન નંબર અહીંયા સાથે આવી હશે. અહીંયા તો કે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન કરી લેજો. અને જેમને તો કે જેમને ફીસ ભરવાની છે એમને ફીસનો ઓપ્શન નીચે પણ આવશે, અથવા તમારે ફરી અહીંયા કન્ફર્મેશન આ બધું જો કે મેલમાં બધામાં આવી હશે પણ તો એનો સ્ક્રીનશોટને લઈ લેવાનો. અહીંયા તમારે જવાનું ફરી ઓનલાઈન એપ્લિકેશનમાં, એમાં જઈ અને અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એ કરી શકો અને ફી પેમેન્ટ એ કરી શકો. તો આ તમારે કરી દેવાનું છે. ફી પેમેન્ટ માટે તો કે જો ફી પેમેન્ટ માટે આવો તો અહીંયા તમારે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની જે જાહેરાત આપણી હતી એ સિલેક્ટ કરી લેવાની. ને અહીંયા તો કે અહીંયા કન્ફર્મેશન નાખી, અહીંયા તમારી જન્મ તારીખ નાખી, આ કેપ્ચા કોડ અહીંયા નાખી. જો નીચે બધા ઓપ્શન છે, પ્રિન્ટ થશે અહીંથી, અહીંયા પોસ્ટ ઓફિસ ચલણ પ્રિન્ટ થશે, ઓનલાઈન પેમેન્ટ થઈ જશે, ચેક યોર પેમેન્ટ સ્ટેટસ ફેલ થયું હોય તો એ પણ તમે ચેક કરી શકશો, અને ઓનલાઈન રિસિપ્ટ અહીંયાથી નીકળી જશે. પેમેન્ટ તમે ગૂગલ પે, ફોન પે એના દ્વારા ડાયરેક્ટ કરી શકો, જેને ફી પે કરવાની છે એમને. બાકી જેમને નથી કરવાની, ઓનલી ખાલી જનરલ કેટેગરીને અહીંયા સામાન્ય વર્ગને એમના માટે 100 રૂપિયા જેવી છે એ. બાકી તો કે હવે વાત એવી આ વસ્તુ કન્સેન્ટ ડિપોઝિટ છે. આપણે જીપીએસસીમાં ફોર્મ ભરવા, તમને ખબર હોય કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની આવે છે, પરીક્ષા દો પછી પાછા તમને રિફંડ મળી જાય, પણ એ અત્યારે નહીં આવે, એ તો કે પછી આવશે. કન્સેન્ટ ડિપોઝિટમાં અત્યારે હાલ પૂરતું દેખાતું નથી, આવશે
આવશે તો તમે પછી એ ભરી શકો. તો કન્સેન્ટ ડિપોઝિટ એ સાથે જો આવે તો એ પણ તમારે ભરવાની રહેશે. હવે તો કે આ તમારું ફોર્મ ફિલિંગ થયું, વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ રીતે ભરી દેજો. બાકી જો તમે નવા હોય તો આપણા ટેલિગ્રામ ચેનલની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી જોઈન થઈ જજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો સાથે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય, કંઈ પણ વસ્તુ હોય તો તમે જે કોમેન્ટ બોક્સ છે એમાં કરી શકો છો. બાકી તો કે આવા જ નવા વિડીયો, નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.